મહેસાણા ઊંઝા હાઈવે ઉપર આવેલી મોટીદાવ ગામની ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ પર શિક્ષક દ્વારા માર મારવાની ગંભીર ઘટના સામે આવી। 2 દિવસ અગાઉ ટેસ્ટ પેપર બાદ વર્ગખંડમાં મસ્તી કરતા 5 વિદ્યાર્થીઓને શિક્ષક નીલ પટેલે લાકડાની સોટીથી માર માર્યો હતો અને આ ઘટનામાં વિદ્યાર્થી રિયાંશને હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થતા તેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી। વિદ્યાર્થીના વાલીએ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું કે શિક્ષકોને શારીરિક સજા ન આપવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી હોવા છતાં શિક્ષકે આ કૃત્ય કર્યું, જેને તેમણે પરિપક્વતાના અભાવ તરીકે ગણાવ્યું। શિક્ષક છેલ્લા 3 વર્ષથી શાળામાં કાર્યરત હતો અને અગાઉ આવી કોઈ ઘટના સામે આવી ન હતી। હાલ શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરાયો છે। આ ઘટનાને લઈને બાળકના માતા પિતાએ ભાવુક બની શિક્ષકની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। બાળક મસ્તી કરતા હતા એટલે શિક્ષક જે હતા શિક્ષકે માર્યા એમને। બિલકુલ યોગ્ય નથી। આ શિક્ષકની જેને પરિપક્વતા નથી શિક્ષક તરીકેની એમ ચકાસણી કરે પૂરેપૂરી કરવામાં આવી હતી સાહેબ, પણ એ 3 વર્ષ સુધી કોઈ પ્રશ્ન બન્યો નહોતો એમનો। આ વખત પહેલો વખત જ બન્યો છે પ્રશ્ન આવ્યો। મારું બાળક ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે અને શુક્રવારના દિવસે એના ક્લાસની અંદર એમનો ટેસ્ટ હતો। ટેસ્ટ પત્યા બાદ બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને હસી મજાક કંઈક સ્કૂલમાં કરતા હશે તો ટીચરે શનિવારના દિવસે સીસી ફૂટેજમાં જોઈને અને સીધા જ છોકરાઓને ઢોર માર માર્યો છે। મારા બાળકને થાપાના ભાગમાં 5 થી 6 દંડા મારેલા છે। એવા ને એવા એને ઘા પડેલા છે। એ અત્યારે હાલ બેસી પણ શકતો નથી અને એ અર્થે મને રાત્રે જ્યારે જાણ થઈ તો મારા બાળકને સ્કૂલમાં શિક્ષકે ઢોર માર માર્યો છે એટલે હું રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે એને સારવાર અર્થે લઈ ગયો છે। મારા બાળકને માર મારવામાં આવ્યો છે। મારો બાળક અત્યારે બેસી શકતો નથી અને હું માતા તરીકે કહું છું કે જે શિક્ષકે માર્યો તેને સજા થવી જોઈએ, કાર્યવાહી થવી જ જોઈએ। અને ઘેર આવીને મને કીધું પણ મેં કંઈ જોયું નહીં। મારા મનમાં કે સાહેબે શિક્ષકે ખાલી લાફોટ ઝાપોટ કરી હશે, પણ લાફોટ ઝાપોટ ના તો જોયું તો એને માર માર્યો એટલે એના હોર પડી ગયા હતા પાછળ